દિલ્હી વિસ્ફોટની જો વાત કરવામાં આવે તો જે કાર બ્લાસ્ટની જે ઘટના બની હતી ને તેને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ છે કે ક્યારે આતંકીઓ ઝડપાશે, જેને લઈને દિલ્હી વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવી છે। એનઆઈએ ને આ તપાસ સોંપવામાં આવી છે। સંભવિત આતંકવાદી ગતિવિધિઓને ધ્યાને રાખી હવે એનઆઈએ સઘન તપાસ હાથ ધરશે। એનઆઈએ આતંકીઓના નેટવર્કને શોધવા ઉપર પણ પોતાનું ધ્યાન તેમણે કેન્દ્રિત કર્યું છે। દિલ્હી વિસ્ફોટની તપાસ એનઆઈને સોંપાઈ છે। ગૃહ મંત્રાલયની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ગૃહ મંત્રાલયે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપી દીધી છે। ઘટનાની ગંભીરતા અને સંભવિત આતંકવાદી જોડાણને ધ્યાને રાખી આ પગલું લેવામાં આવ્યું છે। એનઆઈએ હવે વિસ્ફોટની સંપૂર્ણ તપાસ કરી રહી છે, શંકાસ્પદોના નેટવર્કને શોધી રહી છે અને જવાબદારોને પકડી રહી છે। હાલ દિલ્હી પોલીસ, એફએસએલ અને અન્ય સહિત અનેક એજન્સીઓ ઘટના સ્થળ ઉપર જઈ સઘન તપાસ કરી રહી છે।